ગુડ મોર્નિંગ એવરીબડી. મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, અન્ય મિત્રો જે મારા વિડીયો જુએ છે એ મિત્રો, હવે તમને સાદા વર્તમાન કાળનો તમને બરાબર માઇન્ડમાં બેસી ગયો છે. સાદો વર્તમાન કાળની હજી થોડીક આપણે કાંઈક માહિતી લઈએ. સાદો વર્તમાન કાળ તમને ખબર છે કે રોજિંદારી ક્રિયામાં વપરાય છે. સાદો વર્તમાન કાળ ફ્રેકન્સી સાથે પણ ઉપયોગ કર્યો, ઓફન, યુઝીલી, સમટાઈમ, બરાબર. સાદુ વર્તમાન કાળમાં વાતચીત પણ ઘણી થાય છે કે રોજની ક્રિયાઓ હોય છે. હવે સાદા વર્તમાન કાળ પછી આવે છે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ કોઈ પણ ક્રિયા નજીકમાં થયેલી હોય ને એની વાત કરતા હોય, થઈ ગઈ હોય. હું આવી ગયો, તે રોકાઈ ગયો, તે પહોંચી ગયો, તેણે જમી લીધું. હવે સાદા ભૂતકાળની અંદર જે ક્રિયા થાય છે એ વસ્તુ એટલી યાદ રાખજો, એના વર્બ બદલી જાય પછી. હવે ઘણા વખત એના વર્બના પણ નિયમ હોય છે, બીજા પ્રોનાઉન્સ પણ થોડાક અલગ છે, એ આપણે ઉચ્ચાર કરવા પડશે. હવે સાદા ભૂતકાળમાં આપણે જઈએ છીએ ત્યારે એનો આખો ફૂલ ફોર્મ બોલું, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. એમાં સમય બદલી જશે, એમાં લાસ્ટ આવશે, નીકળી ગયેલો, લાસ્ટ નીકળી ગયો. યસ્ટરડે ગઈકાલ, લાસ્ટ ડે નીકળી ગયેલો સમય, લાસ્ટ મંડે, લાસ્ટ સન્ડે, લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ મોર્નિંગ, એ બધા લાસ્ટ આવશે. હવે એમાં વર્બના નિયમો છે, હું તો 5-6 નિયમ છે, બીજા વધારે પણ છે, પણ હમણાં 5-6 એવા કરીએ કે જેના માઇન્ડની અંદર તમને બેસે. હવે ઘણા વખત એવું થાય કે પ્લે એટલે રમવું, એના પાછળ ઈડીનો નિયમ લાગુ પડે, ઈડી લાગે, પ્લેનું પ્લેટ, બરાબર. કુક એટલે રાંધવું, કુકનું કુકડ, ઉચ્ચારમાં ધ્યાન રાખજો. રાઈટ, હવે એમાં એવું છે કે અમુક નિયમ બદલતા જશે. હવે ઈડી વાળો નિયમ લગાડ્યો ને, એવી રીતે ઘણા એવા નિયમ હશે, પાછળ ઈ આવતો હોય તો ખાલી ડી લાગે, પાછળ ઈ આવે છે તો ખાલી ડી લાગશે. એ બીજો નિયમ લાગી ગયો, ઈડી, પાછો ઈ પાછળ ડી લાગે તો એ પર થયો ઈડી. અને ત્રીજો નિયમ એવો છે કે દાખલા તરીકે તમે ક્રાય લખ્યું, ક્રાય એટલે રડવું, CRY, ક્રાય એટલે રડે છે, ક્રાઇડ એટલે રડ્યો, બરાબર. હવે એમાં એવું છે કે વાયની આગળ જ્યાં વ્યંજન આવે, વ્યંજન એટલે સમજો ને, સ્વર નહીં, સ્વર તમને પહેલે કરાવી ગયો છું, EIOU ને ઈ, વ્યંજન આવે તો વાય નીકળી જાય અને શું લાગી જાય, IED, ક્રાઇડ, બરાબર. એવી રીતે વ્યંજનવાળા વાક્યમાં આઈડી લાગશે, IED, બરાબર. ટ્રાય, TRIED, ટ્રાય. એવી રીતે બીજું એના પછી નિયમ છે કે દાખલા તરીકે સ્ટોપ, બરાબર, STOP. હવે પીની આગળ સ્વર આવી ગયો, સ્વર એટલે ઓ, AIOU છે ને સ્વર છે, ઓ આવી ગયું તો પી ડબલ થઈ જશે. રન, RUN, તો એવી રીતે રન તો અનિયમિત છે, પણ જેવી રીતે આગળ સ્વર આવતા હોય એની અંદર પાછળ ઈડી લાગે, રનમાં નહીં લાગે, રન અનિયમિત છે. અનિયમિત હવે ચાલુ કરાવું છું. અનિયમિત એટલે જેનો નિયમ લાગુ ન પડે. દાખલા તરીકે અમુક જોજો, ઈટ, ઈટનો ભૂતકાળ એટ, રનનું રેન, બરાબર. એવા અનિયમિત ઘણા છે, બાય તો બોટ, ટીચ તો ટોટ. એવી રીતે વર્બ આપણા મગજમાં બેસાડવાના છે. હજી હું બીજા વિડીયોમાં તમને વર્બ વિશે એક વાત સમજાવીશ. એ વર્બ બેસી જશે પછી ટેન્સ ચાલુ કરાવીશ. ટેન્સ ચાલુ કરવું એ પહેલાં તમને વાક્ય સમજાવે કે ભૂતકાળ ક્યાં વપરાય, કેવી રીતે વપરાય. ટેન્સનો જે ઉપયોગ કરતા જઈએ છીએ અને ટેન્સ તમારે રિવિઝન કરતો રહેવાનું. એમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કમ્પ્લીટ કરી દઈશું. એટલે આમ તો લોંગ હાલે એવું છે, પણ આપણે હમણાં બધા ટેન્સ પૂરા કરી પછી ટોટલી તમને એક ટેન્સની ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, સમજણ છે, બોલવાની કેવી રીતે બોલવું એ ભેગું કરીને બોલાવીશ તો આપણી ત્યારે ટોક મજબૂત થશે. પણ વોક્યુબરી તો જોશે જ. તમને કીધું છે ને કે વોક્યુબરી નહીં હોય તો નહીં ચાલી શકે. હવે વોક્યુબરીમાં તમને કાલે 5 નિયમ કીધા હતા સિમ્પલ પાસ્ટ ટેન્સના, સાદો ભૂતકાળ. એક ઈડી, એક ખાલી ડી, ઈડી એટલે પ્લેનું પ્લેટ, ક્લેપ તાળી વગાડવી, ઈડી, બરાબર, ક્લેપ. એવી રીતે છેલ્લે ઈ આવતો હોય તો ખાલી ડી લાગે, ઓમ ડી ઈડી લાગે. એવી રીતે ઘણા
છે એની અંદર યાદ રાખવાનું કે દાખલા તરીકે છેલ્લી વાય આવે છે અને એની આગળ વ્યંજન આવે છે, સ્વર નહીં. સ્વર એટલે AIUE વ્યંજન. વ્યંજન આવે તો વાય નીકળી જશે અને IED લાગી જશે. ક્રાય, ક્રાઇટ, ટ્રાય, ટ્રાય. બરાબર? એવી રીતે દાખલા તરીકે કોઈ સ્વર આવી ગયું તો ખાલી ED જ લાગશે. સ્ટે, સ્ટે એટલે ED જ લાગે, કેમ કે આગળ સ્વર છે એ. એવી રીતે અમુક એવા છે કે શબ્દ બેવડાવશે. કેવી રીતે બેવડાય? કે દાખલા તરીકે સ્ટોપ લખ્યું, STOP, પીની આગળ સ્વર આવ્યો તો પી ડબલ થઈ જાય, પછી ED લાગે. એવી રીતે અલગ અલગ નિયમ આપણે ભૂતકાળના કરવા પડે. પછી આપણે ભૂતકાળમાં જઈએ તો ઇઝી થઈ જાય. એના પછી ભૂતકાળમાં જોઈએ કે છેલ્લે ઈ આવે, ટ્રાવેલ, તો ખાલી ડી લાગે. હવે અમુક ભૂતકાળમાં અનિયમિત છે, એનો નિયમ લાગુ નથી પડતો. અપવાદ, રાઇટ, રોટ, બાય, બોટ, ટીચ, ટોટ. બરાબર? હું સાદા વર્તમાનકાળમાં જેમ ગોઠવણ હતી એમાં છે, કાંઈ ફરક નથી પડતો. ખાલી વર્બ બદલાય છે, ટાઈમ બદલાય છે. હું ગઈકાલે ભુજ ગયો, આઈ વેન્ટ ટુ ભુજ યસ્ટરડે. તે મારા ઘરે સાંજે આવ્યો, હી કેમ માય હોમ ઇન લાસ્ટ ઇવનિંગ. તે મને સવારે રોડ ઉપર મળ્યો, હી મેટ ટુ મી ઓન વે લાસ્ટ મોર્નિંગ. કેટલું ફરક પડ્યું? એક તો વર્બ, જેને આપણે પાસ્ટ રૂપ કહીએ છીએ, એક સમય. આમાં એવરી આવતો હતો, આમાં લાસ્ટ આવશે. લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ ડે, લાસ્ટ મોર્નિંગ, લાસ્ટ સન્ડે અને યસ્ટરડે. આવી રીતે ડિફરન્ટલી અલગ અલગ કરતા જશો, સાદો ભૂતકાળ સાવ ઈજી થઈ જશે. અમારી ટીમ ગઈકાલે પહેલા મેદાન ઉપર સારી રમી. આવર ટીમ પ્લે વેરી વેલ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ લાસ્ટ મોર્નિંગ, લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ ડે, લાસ્ટ સન્ડે. આવી રીતે આપણે ચાલુ કરીએ છીએ સાદો ભૂતકાળ. રોજના સેન્ટેન્સ તમને સાદા ભૂતકાળના કહેતો જઈશ અને તમે કમ્પ્લીટ કરતા જશો. આગળનો કાળ ન ભૂલાય, આ કાળ ન ભૂલાય. જેટલો ડિફરન્ટ આવશે એ ડિફરન્ટ કરી પછી બધા કાળ ભેગા કરીને જ્યારે કરશું ત્યારે રિયલ ટોક. મારી રોજ અંગ્રેજીના વર્ડ સાંભળનારા ખાસ મારા મિત્રો, કચ્છી, ગુજરાતી, ઇંગ્લિશ, ત્રણેય વસ્તુ થી એટલે આ આગે સમજાઈ ગઈ. સાદો વર્તમાન થઈ ગયો, બીજા વર્ડ બર્ડ મળે, ગુજરાતી, ઇંગ્લિશ મળીને સમજાય. સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ, जो किन रीते वर्ड बने था, केड़ी रीते बने था, कितने वापरा जाता, की वापरा जाता, ये समझाए रहे बस. हाँ समझाए पुठिया पाके वाक्य बनाए जाए. आऊँ काल मुझे काका जे घरे रोकायो होस. आई स्टे इन माय अंकल्स होम. ही काल भुज वियो. ही वेंट टू भुज. ही काल मुझे घरे आयो. ही केम माय होम. आज नहीं कच्छी में समझेगा. जे कारण आगे गुजराती कच्छी जा बोय वर्ड आगे मगज में वही सब. हाँ गुजराती हूँ तेना घरे गयो. आई वेंट टू हीज होम. ते मारा घरे रोकायो. ही स्टे इन माय होम. पोइन में समय गाड़ो है तो लास्ट मंडे, लास्ट संडे, लास्ट इवनिंग. बो वारी पहला हूँ फिल्म ने रहोस. बो वारी पहला ही फिल्म ने रहोस. तो आई सी जो भूतकाळ सो. आई सो दिस मूवी 2 years अगो. अगो ले पहला AGO अगो ले पहला. आऊँ काल फिल्म ने रहो से तो आई सो टू मूवी लास्ट डे, लास्ट मंडे, यस्टरडे. केड़ी तो उपयोग थी. आऊँ काल मुझे दोस्तार भेगो बाजार में व्यो से. आई वेंट टू मार्केट विथ माय फ्रेंड बाय माय बाइक लास्ट मॉर्निंग, लास्ट इवनिंग. हाँ मुझे दोस्तार भेगो क्रिकेट रम्यो से. आई प्ले क्रिकेट ऑन द प्ले ग्राउंड विथ माय फ्रेंड. काल मुझी मम्मी मूला करे मिठाई बनाए भूतकाल थी. माय मदर मेड टू स्वीट फॉर मी. मूला करे. इन माय होम मुझे घर में अथवा एट होम घर के अंदर ची बनाने बनी सके. लास्ट डे, लास्ट मॉर्निंग. कोई अगले महीने मुझे जन्मदिन उजव्यो से. आई सेलिब्रेट माय बर्थडे पार्टी बराबर विथ माय फ्रेंड लास्ट मंथ, लास्ट ईयर,
એ મળે અચેવારી નીકળી વञी ક્રિયા હોય ને, અચેવારી ક્રિયા ને નીકળી વञी ક્રિયા એ અંદર સામેલ થઈને હોય છે. સાવ નજીક છે અમુક ક્રિયાઓ હોય સાથે ભૂતકાળમાં અચી. આવન કે મળ્યો I met to him. He મૂકે મળ્યો. He met to me last night, last evening. मिट जो भूतकाल में MET स्पेलिंग खास ध्यान लग जाए ने. मीट એટલે મળવું, મેટ એટલે મળ્યો ને મીટ એટલે મટન. છે મીટ સ્પેલિંગ અલગ. પેન, એક પેન એટલે લખવાનું, એક પેન એટલે તાવડી, એક પેન એટલે પીડા. સ્પેલિંગ ત્રણે અલગ. ગોટ, GOT ગોટ એટલે મેળવ્યો. I got first rank in SSC એક્ઝામ. અને બીજો ગોટ એટલે બકરો, બકરી, GOT ગોટ. સ્પેલિંગમાં પણ, ઉચ્ચારમાં, પ્રોનાઉન્સમાં પણ અમુક સેમ આવશે, મિનિંગ અર્થ થશે. અમુક મિનિંગ અર્થ થશે, અમુક સેમ આવશે. એવી રીતે ઘણા બધા સ્પેલિંગ થોડાક ડિફરન્ટ વાળાથી પછી કરશું. પહેલાં આપણે ટેન્સ ક્લિયર કરી નાખીને મગજમાં બેસીએ, પછી મરી મીઠો જે છાંટવું હશે છાંટી શકશે. ગયા રવિવારે હું મારા મિત્રના ઘરે મારી બાઇકથી મુન્દ્રા ગયો. I went to મુન્દ્રા માય ફ્રેન્ડ હોમ વિથ માય બાઇક લાસ્ટ સન્ડે. આટલા વર્ડ તમારા મગજમાં બેસાડજો અને પાછું રિવિઝન તો કરતા જ રહેજો, જેના કારણે તમારા માઇન્ડની અંદર એક એક વર્ડ ભૂતકાળના બેસતા છે. બિફોર અગો એટલે પહેલાં, એ યાદ રાખજો. પછી 2009માં કે 2008માં કે 2020માં એ પણ વર્ડ ઉમેરાતા જશે. ઓકે બાય, સી યુ ટુમોરો.